જાલિમો માટે કાંઈ
એ દર્દની જગ્યા ઉપર હાથ રાખી અને 7 વખત પડવામાં આવે ત્યાં શફા મળે છે, અથવા દર્દમાં રાહત મળે છે. એટલી બાબરકત છે. પરંતુ એને અગર અમલમાં મૂકીએ તો ઓર બાબરકત છે કે આપણને શફા પણ મળશે અને રહેમત પણ મળશે. આ એક વાત ગઈકાલે કહી. આજે બીજી વાત કરીએ છીએ કે ખુદાવંદ આલમ સૂરે મુનાફિકૂન માં ઇરશાદ ફરમાવે છે. સૂરે મુનાફિકૂન તમને ખબર હશે કે આપણે હર જુમાના નમાઝે જુમા પઢીએ છીએ, એમાં સુન્નત છે કે આપણે સૂરે જુમા પહેલી રકાતમાં પઢીએ, બીજી રકાતમાં આ સૂરે મુનાફિકૂન પડવો મુસ્તાહબ છે. એ પણ સૂરે જુમા જેટલું જ નામ છે. પણ ઘણા માણસો હવે ઊભા ના રહી શકતા હોય તો પછી કહે છે કે આપણે જલ્દી પૂરી કરીએ. સૂરે જુમા પડવો વાજિબ નથી, પણ મુસ્તાહબાતમાંથી સુન્નતમાંથી જે સુન્નતમાં એવી જ રીતે સૂરે મુનાફિકૂન છે, આપણે બે નથી પડતા. એ સૂરે મુનાફિકૂનમાં એક આયત આવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, લા તુલહિકુમ અમવાલુકુમ વ અવલાદુકુમ અન ઝિક્રિલ્લાહ. એ ઈમાન લાવનારાઓ, એવું ના બને કે તમારી માં, તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના zikરથી રોકી નાખે. વમન યફઅલ ઝાલિકા ફઉલાઇકા હુમુલ ખાસિરૂન. અગર કોઈ इंसान આવું કરશે તો સમજો કે એ इंसान નુકસાનમાં છે. વિચાર કરીએ, ખુદાવંદ આલમ સૂરે જુમામાં પણ એક સારો મેસેજ દઈ દીધો ને સૂરે મુનાફિકૂનમાં પણ મેસેજ. સૂરે જુમામાં શું કહે છે? وَإِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ. ખુદા કુરાનમાં કહે છે, સૂરે જુમામાં કહે છે કે જ્યારે તમને નમાઝ જુમા માટે પુકારવામાં આવે, إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللَّهِ. તો તમે જલ્દી આગળ વધો નમાઝ જુમા તરફ. وَذَرُوا الْبَيْعَ, તમારા ધંધાને મૂકી દો, બંધ કરી દો. આ એક આયત. સૂરે મુનાફિકૂન બીજી રકાતમાં આપણે પઢીએ, એમાં પણ ખુદાવંદ આલમ કહે છે, એ ઈમાન લાવનારાઓ, એવું ના બને કે તમને તમારો માલ અને તમારી ઔલાદ અલ્લાહના zikરથી રોકી દે. હવે વિચાર કરીએ, આના કરતા કઈ સાફ મેસેજ હોઈ શકે? ચોખ્ખી વાત કરે છે કે તમે દુકાન બંધ કરી દો, અને કહે છે કે તમારો માલ અને ઔલાદ જે છે તમને અલ્લાહના zikરથી રોકવો ના જોઈએ. તો એનો મતલબ શું કે હવે ઘરાક હોય, પૈસા મળતા હોય, ખુશી બધાને થાય, પણ અહીંયા એક નમાઝની માટે ખુદાવંદ આલમ કહે છે કે તમે આ બધું કુરબાન કરો. એવું ના થાય કે તમારે ત્યાં વેપાર આવતો હોય અને તમે વાટ જુઓ કે હવે આગળ સાહેબ જે છે 12 વાગે ખુતબો અઝાન થાય છે, 12:05 નમાઝ પૂરી થાય, હવે અઝાન પૂરી થાય, અઝાન પૂરી થયા પછી આગળ સાહેબ જે છે 20 થી 25 મિનિટ ખુતબો પડાવશે 12:30, એટલે હું 12 વાગે દુકાન બંધ કરવાનું ચાલુ કરું, પછી ઘરે જાઉં, કપડા બદલી અને પછી આવો, એટલે નમાઝ જુમાની 5 મિનિટની વાર હોય એટલે ત્યાં લાગુ પડું. ના, એમ નથી કહેતા ખુદા કહે છે જ્યારે અઝાનનો ટાઈમ થાય ત્યારે દુકાન બંધ કરી દો, એ પહેલા કે જેથી તમે ટાઈમસર નમાઝમાં લાગુ કરશો. ખુદા આપણને ચોખ્ખો મેસેજ આપે છે કે જ્યારે નમાઝ જુમા પૂરી થાય, નમાઝ પઢાઈ જાય, પછી તમે ધંધો કરો, કોણ તમને ના પાડે છે? કોણ રોકે છે? અને અલ્લાહની બારગાહમાં વસીલો ઇખ્તિયાર કરો, ફઝલથી માંગો ખુદાની. ખુદાવંદ આલમ વધારે દેવાવાળો છે. આ પણ સૂરે જુમા. એ જમાનામાં થતું શું કે જ્યારે રસૂલે ખુદા નમાઝ પઢવા માટે ખુતબો પડતા, તો હવે ખબર છે કે બધા મુસલમાનો જે છે મસ્જિદમાં ભેગા થાય, તો ચેનો કરવા વાળા હોય એ આવે બારગામથી વેપારનો માલ લઈ. હવે જ્યારે એ જ વખતે બજાર લાગતી તો ઢોલ વગાડવામાં આવતા. ઢોલ વાગે એટલે બધા સમજી જાય કે અહીંયા ચેના બજાર છે. ચેના બજાર કયો છે? અહીંયા ક્યારે હોય છે? હા, એ નથી રોજ ચેના બજાર જ હોય છે. આપણે ઘણી કડાકી હોય છે બજાર
પેલો ઘરાક આવ્યો છે તો ઈ બા બરકત હોય એટલે એને જવા ના દે, એની સાથે થોડો ઘણો સસ્તો કરી અને પેલા ઘરાકને આપી દે, તો કે આપણે પેલો ઘરાક બની અને લઈ લઈએ. ખુદાવંદ આલમ કુરાનની આયત નાઝિલ કરે વ ઇઝા રઅઉ તિજારતન અવ લહવાન ફદુ ઇલૈહા વ તરકુકા કાઇમા, કે જ્યારે એ લોકો આ ઢોલ વગાડે અથવા તો અવાજ કરે તો શું કરે માણસો? રસૂલે ખુદાને ઊભા મૂકીને ચાલ્યા જાય. રસૂલે ખુદા ખુતબો પડતા હોય, બે ચાર માણસો જ બાકી રહે, બાકી બધા ભાગી જાય. આ અરબના માણસો હતા, પણ અત્યારે 1400 વર્ષ થઈ ગયો ઇસ્લામને, તો હજી આપણી આદત તો ઈ જ રહી છે કે હજી કુરાન આપણને ઈ જ આવાજ દે છે કે તમે આ ખતીબને એકલા ના મૂકી દો કે ઈ ભલે મસ્જિદમાં પડાવતો હોય, આપણે પછી આરામથી જશું. ખુદાવંદ આલમ કહે છે કે જે કોઈ ઇન્સાનને એનો માલ અને એની ઔલાદ અલ્લાહના zikરથી રોકતી હોય તો ઈ ઇન્સાન નુકસાનમાં છે. અને નુકસાન પણ કેવું છે? વેપારીનું કે બરફવાળાનું? બરફવાળાનું નુકસાન છે. તો આપણે શું કરવાનું છે? આ નુકસાન ઉઠાવવાનું છે કે નહીં? પછી આપણે અલ્લાહની બારગાહમાં કામયાબ થવાનું છે. આ બંને ઇખ્તિયાર, બંને ઓપ્શન આપણા પાસે છે. ચાહે તો આપણે આ દુનિયામાં વ્યસ્ત થઈ આપણને માલ અને ઔલાદ જે છે આપણને zikre ખુદાથી રોકી નાખે અને આપણે કાંઈ ના બોલીએ. બીજો રસ્તો એ છે કે ના, માલ અને ઔલાદ ગમે તે આપણા આડા રસ્તે આવતી હોય, આપણે એના તરફ ધ્યાન ન દઈએ ને અલ્લાહના zikr તરફ આગળ. આ બે રસ્તા ખુદાવંદ આલમે આપણને આપ્યા છે, બે ઓપ્શન આપણી પાસે છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે એક જગ્યા ઉપર, ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન વ ઇમ્મા, કે અમે તો રસ્તાની હિદાયત કરી દીધી, હવે તમારા ઉપર છે કે તમે ચાહે શુક્ર કરો ચાહે કુફર કરો. આપણા ઉપર છે. પણ આટલું યાદ રાખીએ, માલ અને ઔલાદ એના માટે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં શું ફરમાવે છે કે આપણે જરૂરત છે? શું આ માલ અને ઔલાદ આપણી કબ્રમાં આપણી સાથે આવશે? હા, આ બંનેની કઈક લિમિટ છે. આપણા માલમાંથી આપણી પાસે કફન આવશે અને એક નાનકડો એવો જમીનનો ટુકડો આવશે આપણા માલમાંથી. અને આપણી પાસે એટલી તો તાકાત છે કે તો આપણે કમાઈ શકીએ, બરાબર? આ બે વસ્તુમાંથી બીજું કાંઈ આપણા માલમાં આપણી સાથે નથી આવવાનું. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ઔલાદ અગર જો ગામમાં હાજર હશે તો ક્યાં સુધી આવશે? કબ્ર સુધી. બહુ તો કબ્રમાં ઉતરીને આપણે ખંભા ઉપર હાથ રાખીને કહેશે ઇસ્મા, સાંભળ અને સમજ. ત્યારે બહુ મોડું થઈ ગયું છે સાંભળવા અને સમજવા માટે. પછી સાંભળે છે ને સમજશે તો શું ફાયદો? બહાર આવીને કઈ નમાઝ તો પઢી શકવાનો નથી. આ તો સાંભળ અને સમજ ઈ છે કે ભાઈ તે જે દુનિયામાં ઈમાનને યાદ કર્યું તો એ અત્યારે વખત છે કામ લાગવાનું. પણ હવે એક માણસને એના માલ અને ઔલાદે અલ્લાહના zikરથી ગાફિલ કરી દીધો હોય તો પછી ડગાવીને આપણે થાકી જઈને કહેતા હોય ઇસ્મા ઇફા, ઇસ્મા ઇફા. સાંભળવાનું છે. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં એવા કાર્યો કરીએ કે જેનાથી આપણને આપણી ઔલાદ અને આપણો માલ જે છે એ અલ્લાહના zikરથી ગાફિલ ના કરી દે. આ માલ અને ઔલાદની हैसियत શું છે? તો ખુદાવંદ આલમ કહે છે કે આ ફક્ત દુનિયામાં કામ લાગશે. કુરાન મજીદની આયત છે, અલ માલ વલ બનૂન ઝીનતુન લિલ હયાતિદ દુનિયા. આ માલ અને ઔલાદ શું છે? તો કે દુનિયાની એક શોભા છે, આના સિવાય કાંઈ નથી. માલ અને ઔલાદ દુનિયાની શોભા છે. કોઈ પાસે જાજી ઔલાદ હશે તો એનું ફામી મોટું હશે, કોઈ પાસે જાજો માલ હશે એટલે બધા આવીને સલામ કરશે. મોલ્લા સાહેબ બહુ સારી વાત કરતા હતા. બે માણસ નજર ભણવા જાય છે, બે ભાઈઓ નજર ભણીને આવે છે, આલિમ થઈને આવે છે. હવે એક બિચારો સાદો હતો, સિમ્પલ જે માણસો કપડા પહેરતા હોય એ કપડા પહેરે, અને એક બીજો હતો એ રોજ અમામો પાઘડી પહેરે. તો બધા
જે છે સલામ કોને કરતા હતા? પાઘડી ને બધું પહેરેલું, જ્યારે બે પાસે સરખી ડિગ્રી હતી, સલામ કરે. આ માણસને બીજા ભાઈને એમ થયું કે આજે હું પણ જે છે બધા અમારા ભાઈને જ સલામ કરે છે, મને તો કોઈ ઓળખતું નથી, તો હું પણ કપડાં પહેરીને નીકળું એવા બધા. તો એ પણ કપડાં પહેરીને નીકળે છે ને બધા સલામ કરે છે. આ માણસ કહે કે હું પહોંચાડી દઈશ, જે પણ સલામ કરે આ કે હું પહોંચાડી દઈશ. ફામી વાળા બધા સાંભળે છે કે આ ભાઈ શું કઈ જરાક છટકી ગયું છે, શું છે, કોઈને સલામ કરે છે તો કહે છે પહોંચાડી દઈશ. ઘરે આવે છે, કપડાં કાઢે છે, બધા ફામી પણ ભેગા થઈ ગયા કે શું છે, શું આને? તો અમારો ને અમારો કપડાને કાઢીને કહે છે કે ફલાણા ભાઈએ તને સલામ આપ્યા છે, ફલાણા ભાઈએ તને સલામ આપ્યા છે. બધાના સલામ કપડાને પહોંચાડે છે. બધા પૂછે છે કે થયું શું? તો કે હું રોજ જે છે બજારમાં નીકળતો કોઈ મને સલામ નતો કરતો, આજે કપડાં પહેરીને નીકળ્યો તો સલામ કરે છે. મતલબ કે મને સલામ નથી કરતા, મારા કપડાને સલામ, તો હું સલામ પહોંચાડું. એવી જ હાલત આપણી અહીંયા છે કે આપણી પાસે જાજી દોલત હશે તો લોકો આપણને સલામ નથી કરવાના, આપણી દોલતને સલામ કરી રહ્યા છે. એટલું યાદ રાખો. માટે જરૂરી છે કે આપણે આ માલ અને ઔલાદ ઉપર જાજો ભરોસો ના કરીએ કે એ આપણી માટે કંઈ ઘમંડનું કારણ બને નહીં. ખુદાવંદ આદમ સૂરે મુનાફિકૂન માં કહે છે માલ અને ઔલાદ તમારી જિંદગીમાં કારણ ન બનવું જોઈએ કે એ તમને અલ્લાહના zikરથી રોકે. નેક કામ કરો. અલ્લામા શુસ્તરી એનો જવાન દીકરો બીમાર, વખતે ઇંતજાર. હવે આગળ શુસ્તરી જે છે ખતીબે ઇમામે જુમા છે, નમાઝે જુમા પઢાવવા જવાનો છે અને એનો દીકરો ઘરે બીમાર છે. બધા માણસો બોલાવવા છે, ચાલો આવો નમાઝે જુમા પઢાવવા જાય છે, ખુતબો પણ પઢાવે છે. પહેલી રકાતમાં સૂરે જુમા પડે છે, બીજી રકાતમાં કેવું બતાવે છે? સૂરે મુનાફિકૂનની આ આયત આવી, યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વ અૌલાદુકુમ અન ઝિક્રિલ્લાહ. આગળ શુસ્તરી ઉપર બીજી વખત પડે છે, ત્રીજી વખત પડે છે અને પછી આગળ વધી નમાઝ પૂરી કરે છે. લોકો કહે છે કેમ આગળ તમે આજે 3 વખત આ આયતની તિલાવત કરી? તો એનું કારણ છે, હું જ્યારે પહેલી વખત આ આયતની તિલાવત કરી, યા અય્યુહલ્લઝીના આમનુ, હે ઈમાન લાવનારાઓ, તમને અલ્લાહના zikરથી તમારો માલ અને ઔલાદ રોકવો ના જોઈએ. મને મારો દીકરો યાદ આવી ગયો, ઔલાદનો zikર આવ્યો એટલે મને મારો દીકરો યાદ આવ્યો. મેં ફરીવાર આયત પઢી તો દીકરો મારા મગજમાંથી નીકળી ગયો. મેં ત્રીજી વાર જ્યારે આયત પઢી ત્યારે મારા દિલમાં સુકૂન અને શાંતિ મળી ગઈ કે દીકરોની જગ્યાએ છે, અલ્લાહની અમાનત છે, એ આવી છે, ચાલો હોય તો જાય, પણ મને આ નમાઝમાં મારા દીકરાની ખલેલ ના પડવી જોઈએ. આ સુકૂનથી અલ્લાહમાં શુસ્તરી નમાઝને પૂરી કરે છે. વિચાર, આપણે તો જરાક પ્રોબ્લેમ હોય તો નમાઝે જમાતમાં 10 દિવસ સુધી ના દેખાય. શું થયું કે આ પ્રોબ્લેમ હતો, આ પ્રોબ્લેમ હતો, આ પ્રોબ્લેમ હતો. જ્યારે કે નમાઝે જુમાને હજ કહેવામાં આવ્યું છે, એટલે સુધી એક આંધળો માણસ કહે છે યા રસૂલલ્લાહ, હું નાબીના જો આંખેથી જોઈ નથી શકતો તો હું નમાઝે જુમામાં કેવી રીતે આવી શકું? તો કે કોઈને કહે કે તારા ઘરથી મસ્જિદ સુધી એક દોરી બાંધીને, હવે એ જમાનામાં ઘર પણ ગામ પણ નાનું હતું, કે દોરી બાંધી, એ દોરી પકડીને આવે એટલી હદ સુધી આ નમાઝે જુમાની ફરજ. ખૈર, અત્યારે જમાનામાં વાજિબ નથી, પણ મારો કહેવાનો મકસદ એ છે કે ઇસ્લામ જે છે આપણને આપણી જિંદગીમાં સરખી રીતે જીવન જીવતા શીખવાડે છે. તમારે આવું હોય તો સરખી રીતે આવો, એમ નહીં કે થોડીક ઇબાદત કરો અને થોડીક ઇબાદત ના કરો. આપણી બહેસ જે છે ક્યાં છે? નુકસાન. શેનાથી નુકસાન થાય? માલ અને ઔલાદ. માલ અને ઔલાદ તરફ એટલું બધું ધ્યાન દેવામાં આવે કે જે આપણને ખુદાથી ગાફિલ કરી નાખે, એટલે ઇન્સાન નુકસાનમાં છે. સૂરે મુનાફિક. ઘણી વખત આપણે ઘરે શાદીનો પ્રસંગ હોય, હવે દીકરો કે દીકરો અથવા દીકરી કે મારા દોસ્તાર બધા આવે છે, ખુશીનો અવસર છે તો હું તો ગાયન તો લગાડું ને. બાથરૂમમાં મોટા મોટા ગાયન લગાડી દેવામાં. હવે
હવે બાપ પણ બિચારો કઈ બોલે નહીં કે ભાઈ દીકરો છે ને જવાન છે ને જવા દે. દીકરી કે મારે તો મહેંદી પીઠીની રસમ કરવા માટે મારે મારી બધી સહેલીને બોલાવી છે, મારી દોસ્તને બોલાવી છે. મહેંદી પીઠીની રસમ કરે અને ત્યાં પછી મ્યુઝિક ને બધું ચાલુ થઈ જાય, બે પરદગીના. ખુદાવંદ આલમ કહે છે કે મા બાપનો ફરજો છે કે આને રોકે. અગર નથી રોકતા તો એ નુકસાનમાં છે, ખોટમાં છે. ખોટ પણ કેવી? વેપારીને કે બરફની યાત્રી, બીજી વાર પૂછું છું, બરફની. આટલું યાદ રાખજો, જ્યારે પણ અહીંયા ખોટની વાત આવે છે તો એ વેપારીની ખોટ નથી કે ભાઈ ચાલો નફામાં નુકસાન થયું હોય, નહીં. આ તો અસલ કાપિતાલ ઉપર નુકસાન થઈ રહ્યું છે. એ જમાનામાં સૂરત તગાબુનમાં આયત નંબર 14 ખુદાવંદ આલમ એક આયત નાસિલ કરે છે. શું થતું? રસૂલે ખુદા જિહાદ માટે બોલાવતા કે આવો માણસો આપણે જિહાદ માટે જઈએ. હવે ઓરતો જે છે આવીને પોતાના બચ્ચાઓને સામે રાખી દે. અમને બતાવો કે આ બચ્ચાનો કોણ તમારા પછી? અમે શું કરીએ? ખુદાવંદ આલમ કુરાન મજીદની આયત નાસિલ કરે છે. યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, ઇન્ન મિન અઝવાજિકુમ વ ઔલાદિકુમ અદુવન લકુમ ફહદરુ. કે એ ઈમાન લાવનારાઓ, ધ્યાન રાખો કે તમારી औरतो અને તમારા બચ્ચાઓ તમારા દુશ્મન છે, માટે તમે એનાથી દૂરી ઇખ્તિયાર કરો, ડરો તમે એનાથી. વિચાર કરીએ, આપણને એમ થાય કે આપણી ઔલાદ, આપણી औरत આપણી છે, પણ નહીં, બધા માટે આપણી નથી. ખુદાવંદ આલમ મિન શબ્દ લાવે છે. ખુદા કહે છે કે અમુક औरतो, અમુક પત્નીઓ અને અમુક ઔલાદો તમારા માટે દુશ્મન છે. આ દુનો જિક્ર આવ્યો છે, દુશ્મન છે, માટે તમે એનાથી દૂરી ઇખ્તિયાર કરો. હવે આપણને ખુદાવંદ આલમે એક સરસ મજાનો ફોર્મ્યુલા આપી દીધો કે હવે કોણ દુશ્મન છે? આપણો માલ હોય, આપણી ઔલાદ હોય, આપણી પત્ની હોય, આપણો ધંધો હોય, જે પણ આપણે દુશ્મન છે. ક્યારે? અગર જો ઈ આપણને અલ્લાહના zikરથી રોકે છે તો ઈ આપણો દુશ્મન છે. હવે 12 વાગે અગર કોઈ ઘરાક આવે છે તો સમજીએ કે આ મારો દોસ્ત નથી, મારો રિસ્ક નથી, બલકે દુશ્મન છે. કોણ કહે છે? ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે. માટે ધ્યાન રાખજો. એવું ના બને કે આપણે આ દુનિયામાં એવી રીતે વ્યસ્ત હોઈએ અને આપણને એમ થતું હોય કે મને ફાયદો થાય છે, જ્યારે કે આ જ વસ્તુ મારા નુકસાનનું કારણ. આદિ બિન હાતિમ તાઈનો બધા વાક્યો સાંભળેલો છે કે બહુ વધારે સખી હતા, પણ રસૂલના જમાના પહેલા. એ હાતિમ તાઈનો દીકરો જે છે આદિ બિન હાતિમ, મલાઈ કાયનાતનો ખાસ ચાહવાવાળો. એને ચાર દીકરા, એમાંથી 3 દીકરા જે છે ઇમામ અલી અલૈહિસ્સલામ ની સાથે હતા અને લડાઈમાં શહીદ થયા. પણ એમાંથી એક દીકરો જે છે ઇમામિયા સાથે મળી ગયો. લોકો વાત કરે છે કે તારો દીકરો ત્યાં ચાલ્યો ગયો છે, તું પણ જા અને સમજાવ, અને ના માને તો પછી તારો ઓલાદ છે, ઓલાદની સામે તો માણસ બેબસ હોય ને. આપણે કહીએ છીએ જેને કોઈ ના પોગે એનું પેટ પોગે, બોલે છે ને આપણે કે બે તારો દીકરો છે. આ આદિ બિન હાતિમ શું કહે છે? ઇન્નહુ લૈસા મિન અહલી, ઈ મારો અહેલ નથી, ઈ મારો દીકરો જ નથી, મેં એને આપ કરી નાખ્યો. શું કામ? કારણ કે મારા દીનથી, ધર્મથી વિરોધમાં છે. હઝરત નૂહ અલૈહિસ્સલામ નો દીકરો મરદેવ પર ગયો, અલ્લાહની બારગાહમાં દુઆ કરી, ખુદાએ મારો દીકરો. પણ તો ખુદાવંદ આલમ કહે છે આ નૂહ ઈ તારા અહેલમાંથી નથી, પણ આ આદિ બિન હાતિમને જોઈએ. એને કહે છે કે તારો દીકરો માવિયા પાસે છે, તો કે ભલે હોય, ઈ મારો દીકરો નથી, મારો અહેલ નથી. વિચાર કરીએ, દીકરા જ્યાં સુધી આપણા છે, જ્યાં સુધી આપણને નિરાશ ના કરતા હોય અલ્લાહના દીકરામાં, ઇબાદતમાં, ઇતાઅત. પણ જ્યારે આ દીકરો ઇબાદત અને ઇતાઅતમાં આપણને નિરાશ થવા માંડે, આડો આવવા માંડે, તો ખુદા કહે છે કે આ દીકરો અને ઔલાદ તમારા દુશ્મન છે.
તમારો માલ તમારો દુશ્મન થઈને ઉભો રહેશે. માટે ધ્યાન રાખજો. કઈ વસ્તુ નુકસાનનું કારણ છે? આજે વાત કરી માલ અને औलाद. અગર કોઈ ઇન્સાનને એનો માલ અને औलाद અલ્લાહના ઝિક્રથી ગાફિલ કરતો હોય તો પછી નુકસાન છે. અહીં અલ્લાહુ અકબર ની અઝાન આવી અને આપણે અગર જો હજી ધંધો કરીએ છીએ તો સમજીએ કે આ આપણને અલ્લાહના ઝિક્રમાં આડે આવે છે, તો આ નુકસાનનું કાર્ય છે. અગર આપણો દીકરો આપણને કહે કે મ્યુઝિક ને આ તો બધું ખપે, આ બધી વસ્તુ વગર ના ચાલે, ઇસરાફ કરવા તરફ અત્યારે ઘણી औलाद ઇસરાફ કરવા માટે હજી ઘરમાં એક પ્રોડક્ટ હોય છે તો કે હજી બીજી વસ્તુ લેવી છે, બીજી હોય છે ત્રીજી વસ્તુ. એક એક્ઝામ્પલ આપું, હવે જરૂરત હોય તો વાત કરજો. પણ ઘણી વખત થાય છે શું, એક દીકરા પાસે સારો એવો આઈફોન 5S હોય તો કે હજી મારે 6 લેવો છે. હજી એના પાસે કોમ્પ્યુટર હોય તો કે મારે મેક લેવું છે, મેકબુક લેવું છે, આ છે તો કે ઓલું લેવું છે. ઘણી વસ્તુ, આ બધી વસ્તુ જે છે ઇસરાફનું કારણ ના બનવું જોઈએ. ઇસરાફનું કારણ બને છે અને બાપ પણ દીકરાની મોહબ્બતમાં ઈ દિશા તરફ ચાલ્યો જાય છે તો સમજીએ કે આ નુકસાનનું કારણ છે. ધ્યાન રાખવાનું છે. ઇસ્લામમાં કંજૂસી કરવાની મનાઈ છે, એની સામે ઇસરાફ કરવાની પણ મનાઈ છે. અને જે આ કોઈ કરે છે તો સમજે છે કે અલ્લાહની ઇબાદતમાં રૂકાવટ બને છે કે ભાઈ અગર જો આજે આઈફોન 5S છે અને 6 લઈ લીધો આટલા ખર્ચા કરીને તો શું થશે કે પછી રાહે ખુદામાં ખર્ચ કરવામાં ઓટોમેટિકમાં કંજૂસી આવશે. તો કે જે માલ અને औलाद અલ્લાહની રાહમાં રૂકાવટ બનતું હોય તો સમજીએ કે આ વસ્તુ આપણને નુકસાન કરે છે. એક બીજી કુરાનની આયત બયાન કરતો જાઓ કે જેમાં ખુદાવંદી આલમ 3 વસ્તુ બયાન કરે છે. બહુ જલ્દી બયાન કરીશું. બીજા 3 નુકસાનના કારણો બયાન કરે છે. અલ્લઝીના યનકુદૂના અહદલ્લાહ મિન બઅદ મીસાકે, કે જે કોઈ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડી નાખે. આ પહેલું કારણ. હવે આપણે અલ્લાહ સાથે ક્યાં વાયદો કર્યો છે? રોજ વાયદો કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ ત્યારે શું કહીએ છીએ? ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. આ એક જાતનો વાયદો છે કે ખુદાએ અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારા જ પાસે મદદ માંગીએ છીએ. આ વાયદો છે કે આપણે અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે મદદ માંગશું. બીજી વસ્તુ સૂરા યાસીનમાં આપણે પઢીએ છીએ, અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ, એ औलाद આદમ, મેં શું તમારા પાસે વાયદો નથી લીધો અલ્લાહ તઅબુદુ શૈતાન, કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો, ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. આપણે સૂરા યાસીન ને પઢીએ છીએ. ખુદામાં શું કહે છે કે મેં તમારા પાસે વાયદો લીધો છે કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો. તો હવે જે કોઈ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડે અથવા તો મુમિનો સાથે કઈ વાયદો કર્યો હોય એને તોડી નાખે. અલ્લઝીના યનકુદૂના અહદલ્લાહ મિન બઅદ મીસાકે, ખુદા સાથે કરેલા વાયદાને તોડી નાખે. વયક્તઉના મા અમરલ્લાહ બિહી અન યુસલ. હવે સિલે રહેમમાં જે છે ઇન્સાન કદએ રહેમ કરે. જ્યાં ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે કે તમે તમારા ફામી સાથે રિશ્તો બાંધો અને તમે તોડી નાખો, આપણે તોડી નાખીએ, આપણા ફામી સાથે અબોલા થઈ જાય. તો આ બીજું કારણ. અને ત્રીજું કારણ ખુદાવંદી આલમ ફરમાવે છે વયુફસિદૂના ફિલ અર્દ. અને જે કોઈ ઇન્સાન જમીનમાં ફસાદ ફેલાવે તો ખુદાવંદી આલમ આ ત્રણેય માટે કહે છે ઉલાઈકા હુમુલ ખાસિરૂન. તો આ લોકો કોણ છે? નુકસાન. તો આજે કેટલા કારણોની વાત કરી? 4. પહેલું કારણ શું હતું કે માલ અને औलाद તમને અલ્લાહના ઝિક્રથી રોકો ના જોઈએ. બીજું, અલ્લાહ સાથે કરેલા વાયદાને તમે તોડશો નહીં. ત્રીજી વસ્તુ, સિલે રહેમ કરશો, ફાની સાથે સારો વ્યવહાર કરશો, ભલે એ તમારા સાથે કદ્ય રાબતો કરે, તમે આગળ વધીને સિલે રહેમ કરો. અને ચોથી વસ્તુ, જમીન ઉપર ફસાદ નહીં ફેલાવો. ઘણી વખત આ ફસાદ એવી રીતે ફેલાવવામાં આવે છે કે વાત પૂછો. અને શરૂઆત પણ મસ્જિદમાંથી થાય. એ ફિતનો બહુ ખરાબ ફિતનો. વાતમાં કાંઈ ન હોય. હું દરેક જગ્યાએ દરેક જમાતમાં ગયો ત્યાં ફખરથી હું કહેતો હતો કે આપણી દુનિયા જમાત જે છે એ સૌથી સારામાં સારી.
કારણ કે એમાં ફિતના અને ફસાદ ના હોય, બધા સાથે મળીને તો હજી એ વસ્તુ બાકી રહેવી જોઈએ. અહીંયા એવા ફિતના અને ફસાદ કરી આપણી જમાતમાં ફાડા ના કરી નાખીએ, નહીતર શું થશે? આપણે નુકસાન મારેશું. આ ચોથું નુકસાન. ટોટલ કેટલા નુકસાન થયા? 6 ગઈકાલ સુધી વાત કરી અને 4 આજે. ટોટલ 10 નુકસાનની વાત આપણે આ આશરામાં કરી ચૂક્યા. હજી પણ નુકસાનના કારણો પૂરા નથી થયા. કોઈને બોલાઈ જાય તો પૂછવું હોય તો છૂટી છે, પણ જરૂરી છે કે આ બધા નુકસાનના કારણોને આપણે સમજીએ અને જિંદગીમાં આ બધા નુકસાનના કારણોથી બચવાની કોશિશ કરીએ, તો જ આપણને કયામતમાં ફાયદો થશે, નહીતર આપણે નુકસાન થશે. એ કાશ કહેવાનો આવશે. કરબલાના મેદાનમાં આ લોકોએ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડી નાખ્યા. રસૂલે જે ભલામણ કરી હતી કે તમે મારી આ ફિતરત સાથે મોહબ્બત રાખો, આ એક મોહબ્બતને તોડી નાખી. એ લોકો ખસરત દુનિયા વલ આખિરત, દુનિયા અને આખિરત બંનેમાં નુકસાન ભોગવવાવાળા. હવે આપણા માટે એક દર્શનો ઝરિયો છે કે આપણા માટે એવું ના થાય કે કયામતમાં આપણે નુકસાન ભોગવવાવાળા નથી. કરબલાનો આપણે જ્યારે વાત આવી છે તો આ લોકો એ હતા કે જેણે હુસૈન ઇબ્ને અલીને શહીદ કર્યા, એના ગળાને કાપી નોકે નેઝા પર બલંદ કર્યો. બસ એટલી જ હદ નહીં હતી, બલકે ઘોડાને તૈયાર કરવામાં આવ્યા અને એક બહેનની સામે એના ભાઈના જનાઝા ઉપર, લાશા ઉપર ઘોડાને દોડાવી દેવામાં આવ્યા. ઇમામે ઝૈનુલ આબિદીન બીજે દિવસે જ્યારે જાય છે, શું જોવે છે? મારા બાબાનો જનાઝો ઘોડાની ટાપુ હતી, પામાલ કરી દેવામાં આવ્યો છે. આવાજ નહીં જાય બાબા, હું કેવો બદનસીબ દીકરો કહેવાયો કે બાપને કપડ પણ નથી પહેરાવી શકતો અને તપડ પણ નથી કરી શકતો. આ સદર એ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી શામ પહોંચે છે. આ સદર જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા દરેક જગ્યા ઉપર સબ્ર કરે છે અને અલ્લાહની બારગાહમાં નમાઝ પડતા નજર આવે છે. એક વખત રાતના વખતમાં ઇમામે સૈયદ સજ્જાદ શું જોવે છે કે કૈદખાનામાં બંને ફૂફી જનાબે ઝૈનબ નમાઝ પઢી રહ્યા છે, પણ હવે જનાબે ઝૈનબ એવી નમાઝ નથી પડતા જે મદીનામાં પડતા હતા, જે કરબલામાં પડતા હતા, જે કૂફા અને રસ્તામાં પડતા હતા. અત્યારે જનાબે ઝૈનબ નમાઝ શબ પડે છે તો બેસીને પડે છે. ઇમામે સૈયદ સજ્જાદ હથકડીને બેસીને સંભાળે છે, આગળ વધે છે. હે કૂફી અલ્લાહ, આજે શું થયું તમને કે આજે તમે બેસીને નમાઝ પઢો છો? આવાજ દે છે, હે સૈયદ સજ્જાદ, આ દુશ્મનો તરફથી જે કાવડો આવે છે એટલી માત્રા ઓછી હોય છે, બચ્ચાઓનું પણ પેટ નથી ભરાતું. હું મારા ભાગની કસા બચ્ચાઓમાં તકસીમ કરી દઉં છું, પણ હવે આ ઝૈનબ એટલી કમજોર થઈ ગઈ છે કે હવે ઉભા રહીને નમાઝ પણ નથી પઢી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન. खुदा वासुद मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस आज़ाद कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा ने हक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा. खुदा ने हक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजिओं में सेहत व सलामत के साथ इलामी उम्र इनायत फरमा. જે લોકો કરબલા ઇમામ હુસૈન અલૈહિસ સલામની ઝિયારત માટે ગયા છે, ખુદાયા એ લોકોને સેહત વ સલામતી નસીબ ફરમા અને દુશ્મનોના શરથી મહફૂઝ ફરમા. એમને એમના વતન સહી વ સાલિમ જલ્દી પાછા પલટાવ. ખુદાયા બિહक़ મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન અલૈહિસ સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દી દાખિલ ફરમા અને ઉન્हें हम सब रश्मा फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.